ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ભાજપ નેતા દિનુભોગા સોલંકી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। હવે આ વિવાદ વચ્ચે એન્ટ્રી થઈ ગૃહમંત્રી અમિત શાહની। જ્યાં મિત્રો અમિત શાહ પોતાની પત્ની સાથે 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ દિનુભોગાના ગઢ કોડીનાર પહોંચ્યા હતા અને પછી બંને વચ્ચે કલેક્ટરને લઈને જે વાત થઈ તે જાણીને તમે પણ હેરાન થઈ જશો। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના અને અમિત શાહ અચાનક કોડીનાર કેમ પહોંચ્યા, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। ગુજરાતમાં હમણાં વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 2 દિવસના પ્રવાસે આવ્યા હતા અને આજે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે। અમિત શાહનો આ પ્રવાસ 2 દિવસનો રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્ની સાથે શ્રી સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો હતો અને પૂજન વિધિ પણ કરી હતી। સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓ સીધા પહોંચ્યા હતા કોડીનાર। અહીં તેમણે એલાન કર્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ કોડીનાર પંથકની સુગર મિલોને ફરીથી શરૂ કરવામાં આવશે, જેમાં ગીર સોમનાથના ખાંડ ઉદ્યોગથી ખેડૂતોને ફાયદો થશે। સાથે સાથે લાંબા સમયથી સુગર મિલ શરૂ કરવા માટે ખેડૂતોએ સહકાર મંત્રીને કરી હતી રજૂઆત, તો ખેડૂતોએ સહકાર મંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો। તો ખેડૂતોનું કહેવું છે કે શેરડીના પાકથી ખેડૂતોની આવક વધશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે। મિત્રો, ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થશે। 12 વર્ષથી બંધ ખાંડ ફેક્ટરી ફરી ચાલુ થશે। 7 તાલુકાના 190 ગામોના ખેડૂતોમાં ખુશીની લહેર। તાલાલા, સૂત્રાપાડા, વેરાવળ, મેંદરડા, માળિયા, ગીરગઢડા, વિસાવદરના ખેડૂતોને લાભ થશે। તાલાલા ખાંડ ફેક્ટરી ઇન્ડિયન પોટાશની ન્યૂ દિલ્હી ફરી ધમધમતી કરશે। કંપનીને 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં સંસ્થાએ તૈયારી દર્શાવી છે। આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લાગશે। તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતાં રોજગારી વધશે। 725 સભ્યોને પત્રો મોકલવામાં આવ્યા હતા। 12 વર્ષથી ખાંડ ફેક્ટરી બંધ હતી। મિત્રો, તાલાલા પંથકની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુનઃ ધમધમતી થઈ રહી છે। પ્રજા તથા ખેડૂતોને દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી તાલાલા વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। આ અંગે સુગર મિલના ચેરમેન ભીમસિંહભાઈ બામરોટિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તાલાલા, સૂત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા, માળિયા, મેંદરડા, વિસાવદર 7 તાલુકાના 32 કિમી ત્રિજ્યામાં આવેલ સંસ્થાના કાર્યક્ષેત્રના 190 ગામોમાં ખેડૂતો સભાપદો આવેલ છે। તાલાલા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો। મિત્રો, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું હતું કે તાલાલા ખાંડ ફેક્ટરીનું તાલાલા શહેર તથા પંથકના અર્થતંત્રમાં અમૂલ્ય યોગદાન હોય। તાલાલા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો છે, ત્યારે સહકારી સંસ્થાને ફરી કાર્યવંતી કરવા ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિત તમામ દ્વારા પ્રયત્ન કરાયા હતા અને હાલ આ દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી ખેડૂતો અને સભાપદોમાં આનંદોની લાગણી પ્રસરી રહી છે।